शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती। मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः। स्वप्ने जागृति वाय एष पुरुषो मायापरिभ्रामितः तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। प्रकाश व्यतिरेकेण पदार्थः कोऽपि नास्ति चेत् आपने कहा प्रमाणे प्रकाश अर्थात चैतन्य तो चित्त स्वरूप परमात्मा अन्य जो कोई पदार्थ नहीं अन्य कहीं है ज नहीं जे कहीं है चैतन्य के चित्त स्वरूप परमात्मा जैसे परमार्थोपदेशांतो व्यवहार कथम भवेत्। तो भी परमात्मा उपदेश થઈ રહ્યો છે। अधिकारी शिष्य के शिष्य गुरु पासेથી उपदेश प्राप्त करे છે। हाँ એને જ્ઞાન થાય પછી તો એની દ્રષ્ટિ બદલાઈ જાય છે। જાણે કે સર્વ પરમાત્મા છે દક્ષિણામૂર્તિ છે પણ ત્યાં સુધી બધો જ વ્યવહાર રોજબરોજનો વ્યવહાર જે વ્યવહારની પરાકાષ્ઠા આવે ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને જ્ઞાન પ્રાપ્ત કરવામાં વ્યવહારનો અંત આવે છે વડે। તો ત્યાં સુધી જે કે વ્યવહાર થયેલો છે સર્વ વ્યવહારમાં દ્વૈત તો અપેક્ષિત છે જ। તો દ્વૈત કે દ્વિતીયતા જ્યારે સત્ય છે ત્યારે આ દ્વૈતમાં થયેલો વ્યવહાર કે વ્યવહાર જે દ્વૈતની અપેક્ષા રાખે છે વ્યવહાર છે મારે દ્વૈત છે અને આપ કહો છો કે માત્ર અદ્વૈત છે। તો જો અદ્વૈત સત્ય હોય તો દ્વૈતની અપેક્ષા રાખનાર કે દ્વૈત પર રચાયેલા વ્યવહાર કેમ શક્ય બને। કस्य બંધ એ પરમાત્મા જ માત્ર હોય તો પછી બંધ કોનો છે। પરમાત્મા તો નિત્ય મુક્ત છે તો કોનો બંધ છે। મોક્ષસ્ય કસ્ય અને જ્યારે કોનો બંધ ના હોય ત્યારે મોક્ષ એટલે બંધ નિવૃત્તિ તો બંધ નિવૃત્ત કરવાનો પ્રશ્ન રહે જ નહીં। તો મોક્ષ પણ કોનો છે। बध्यते केन हेतुना। कदाच आप कहो कि कोई पण रीते भगवान बंधा केन हेतुना। જ્યારે દક્ષિણામૂર્તિથી અન્ય પરમાત્મા અન્ય કંઈ હોય જ નહીં તો પછી કોને બાંધે એના બંધનનું કારણ શું। તો તમે ઉત્તર આપો આ બધું માયાને કારણે છે। માયાયા લક્ષણમ કિમ સ્યાત। તો આ માયા આપ કોને કહો છો। માયાનું શું લક્ષણ છે માયાનું શું સ્વરૂપ છે એ સમજાવવું જોઈએ આપે। इत्येवं परिपृच्छतः प्रश्न स्यात्।
આ પ્રકારે જેના મનમાં પ્રશ્નો જન્મે છે, આ શંકાઓ જન્મે છે, એને આ બધા પ્રશ્ન જન્મે. ઉત્તરમ વક્તુમ પ્રતિપત્તુમ સુખેન ચ, આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે, જેથી શિષ્ય સુખેથી સરળતાથી એના ઉત્તર સમજી શકે એ માટે. ઉક્તોર્થ સપ્તભી શ્લોકૈ, 7 શ્લોકો વડે વાસ્તવમાં જે કહેવામાં આવ્યો છે એ જ ઉપદેશ. પુનઃ સંક્ષિપ્ય કથ્યતે, વળી પાછો એને સંક્ષિપ્ત કરીને 7 શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે એ જ ઉપદેશ કે એ જ વિષય, એ જ વસ્તુ 8મા શ્લોકમાં કહેવામાં આવે છે. પૌનરુક્તિમ દોષોત્ર શબ્દેનાર્થેન વા ભવેત. અત્ર અસ્મિન વેદાંત, અમારા શાસ્ત્રમાં પુનરુક્તિને દોષ ગણવામાં નથી આવતો. 7 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું એ જ વસ્તુ 8મા શ્લોકમાં કહેવાના છે. ભલે એના એ શબ્દોનો પ્રયોગ ના કરો, તો વસ્તુ એની જો કહેવાના હો તો અર્થની દ્રષ્ટિએ પુનરુક્તિ થઈ, તો પુનરુક્તિ દોષ કહેવાતો કે નહીં. વેદાંત શાસ્ત્રમાં પુનરુક્તિ દોષ નથી, એને ખરેખર અભ્યાસ કહેવામાં આવે છે. શબ્દેન અર્થેન વા પૌનરુક્ત્યમ, અમે તો એના એ શબ્દો વાપરીએ કે પછી જુદા શબ્દોમાં એનો એ અર્થ કહીએ, બંને રીતે પુનરુક્તિ કહેવાય, પરંતુ વેદાંત શાસ્ત્રમાં પુનરુક્તિ દોષ નથી ગણાતો. એ દૂષણ નથી, ભૂષણ છે. અભ્યાસેન ગરીયસ્ત્વમ, તો વેદાંત શાસ્ત્રમાં જ્યારે પુનરુક્તિ આવે ત્યારે એને અભ્યાસ કહેવામાં આવે છે. તો એકની એક વસ્તુને દોહરાવવાનો હેતુ શું? અર્થસ્ય ગરીયસ્ત્વમ પ્રતિપાદ્યતે, એ જ બતાવે છે કે અર્થ કેટલો ઉચ્ચ કક્ષાનો છે, કેટલો ગહન અર્થ છે, કેટલો મહત્વપૂર્ણ છે. એટલા જ માટે એની ઉપેક્ષા કરવી કે ન સમજવો કે એને અયોગ્ય રીતે સમજવો પરવડે નહીં. બીજું બધું તમે સાંભળતા હો, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ફલાણા ઠીકાણા, ચાલો કદાચ ના સમજાય તો કશું કંઈ લૂંટાઈ જવાનું નથી, અને કદાચ ખોટું સમજાય તોય કશું થઈ જવાનું નથી. અહીં તો તમે ન સમજો અને એથી ખરાબ ખોટું સમજો તો ઘણો જ અનર્થ થવાનો છે. એટલે જે દૃશ્યના વિષયનું જ્ઞાન છે, જે અપરા વિદ્યા છે, જે ભૌતિક વિષયનું જ્ઞાન છે, અનાત્મ વિષયનું જ્ઞાન છે, એમાં કંઈક અજ્ઞાન હોય, વિપરીત જ્ઞાન હોય, સંશય હોય તો એમાં બીજું કંઈ થઈ જવાનું નથી, કે અનર્થ સર્જાવાનો નથી. આ કયો વૃક્ષ છે? પેલું કે આમળાનું છે ને પેલું કે આમળી છે, જે હોય ખરો છે, કશો વાંધો નહીં, આપણે ખોટા છે, તો એથી કરીને બીજું કંઈ થઈ જવાનું નથી. હું કોણ છું? હું જીવ છું કે શિવ છું? આ તો બહુ મોટી વસ્તુ છે. જીવ હોવ તો મારું જીવન એક પ્રકારનું છે, શિવ હોવ તો બીજા પ્રકારનું છે. અને તેથી આ વિષયમાં સંશય હોય, વિપરીત બુદ્ધિ હોય એ જરાય પરવડે નહીં. એટલા જ માટે આમાં મહત્વનું એ છે કે શિષ્ય આ અર્થ ગ્રહણ કરે. કઈ રીતે ગ્રહણ કરે? ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાદ ગુહ્યતરમ પરમ વિમુશ્રય તદશેષેણ યથેચ્છસી તથા કરો. તને આ બધું કહ્યું તું બરોબર, હવે એના પર વિમર્શ કરે ને તું યોગ્ય કર. વળી પાછું ભગવાન પાછું એનું એ જ કહે છે, આખા શાસ્ત્રમાં જે વિસ્તાર કહેવામાં આવ્યો એ જ વસ્તુ પાછી સંક્ષેપમાં. પ્રિયોસ્મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ, બહુ પ્રિય છે ને એટલા માટે તારા હિત મળે, વળી પાછી એની વસ્તુ ફરી કહો છો. આમ વ્યાસ પદ્ધતિ, સમાસ પદ્ધતિ. તો અર્થસ્ય ગરીયસ્ત્વમ પ્રતિપાદ્યતે, અને એ દ્વારા અભ્યાસ દ્વારા પુનરુક્તિ દ્વારા વાસ્તવમાં જે અર્થ છે, જે તત્વ છે, એ તત્વની સૂક્ષ્મતા અને આ તત્વજ્ઞાનની ગરિમા કે મહત્તા, અનિવાર્યતા, ઉત્કૃષ્ટતા છે એ વાસ્તવમાં વ્યક્ત થાય છે. અર્થાત પુનરુક્તિ એ દૂષણ નથી, ભૂષણ છે.
આ પ્રકારની ભૂમિકા રચ્યા પછી હવે 157 પાન પર એટલે આ બધા પ્રશ્ન ઉત્તરમાં શ્લોક કહેવામાં આવ્યો. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધત. તો આ બધા પ્રશ્ન ઉત્તરમાં આજે શ્લોક તો કહી દો. અસ્ય અયમ અભિસંધિ. આજે શ્લોક કહેવામાં આવ્યો ભગવાન શંકરાચાર્ય વડે ગ્રંથ સૂત્રકાર વડે. એનો ગૂઢ અર્થ શું છે? શ્લોક વ્યાખ્યામ પ્રતિજાનીતે અસ્યાયમ અભિસંધિ. અભિસંધિ ગૂઢ અભિપ્રાય, આની અંદરનો અભિપ્રાય શું છે? આ શ્લોકના શબ્દો તો બરાબર છે, પણ આ શબ્દોમાં કયો અભિપ્રાય સમાયેલો છે, એનો સૂક્ષ્મ અર્થ શું છે, એનો ગૂઢ અભિપ્રાય શું છે, એ હવે અમે તમને કહીશું. શ્લોક વ્યાખ્યાન અને એવી નહીં તો શ્લોકની વ્યાખ્યાન કરવાની જરૂર અમને સમજીએ છીએ. ભાઈ તમારે વ્યાખ્યા કરવાની શું જરૂર છે? પહેલાં તો વ્યાખ્યા કરવી એવું કંઈ લખી આપ્યું નથી કે જે હોય એને તમારે વ્યાખ્યા કરવી, જે છે એને મારે ભાષણ આપવું, એમાં સમજીએ છીએ. ભાષણની જરૂર નથી. તે આપણે કહી રહીએ કે ચાલો 8મો શ્લોક છે એ આપણા પ્રશ્ન ઉત્તરો સમજી ગયા, આગળ વધો કે નહીં, આમાં ગૂઢ અભિપ્રાય છે અને માટે એની વ્યાખ્યા કરવી યોગ્ય છે. તો પહેલાં તો પોતે વ્યાખ્યા કરવાની જરૂરિયાત પહેલાં સાબિત કરે, પુરવાર કરે, નહીં તો આપણે વાંચીએ શું કરવા? તો કે આનો અભિપ્રાય છે ને એ ગૂઢ કે સૂક્ષ્મ હોવાના કારણે એની વિસ્તારથી વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે. માટે હવે અમે એની વ્યાખ્યા કરીશું. ટીકાકાર કહે છે એકસ્મિન્નેવ અખંડાનંદ ચિદાત્મની યાવદ્ય અવિદ્યા ન અપોક્ષ્યતે તાવત સર્વ વ્યવહાર અવિદ્યા માયા અવ્યક્તમ ઇત્યભિધાન અભિધેય અનાદિ અનિર્વચનીય અજ્ઞાન વિલસિત પ્રપંચાલંબનો ન વિરુદ્ધ્યતે અભિપ્રેત્યાહ. તો આ શ્લોક દ્વારા સ્તોત્રકાર શું કહેવા માંગે છે એ વિશે વાર્તિકારનો શું અભિપ્રાય છે? 8મા શ્લોક દ્વારા સ્તોત્રકાર શું કહેવા માંગે છે એ વિશેનો પોતાનો અભિપ્રાય પહેલા કહે છે. એકસ્મિન વાસ્તવમાં એક અદ્વિતીય અખંડ સચ્ચિદાનંદાત્મની, અખંડાનંદ ચિદાત્મની, જે અખંડ આનંદ ચૈતન્ય સ્વરૂપ છે. આનંદ ખરો અખંડ આનંદ, જે આનંદમાં કોઈ ખંડ નથી, જેમાં દેશનો ખંડ નથી કે આ સ્થળે ને બીજા સ્થળે ને વચ્ચે નહીં, કાળનો ખંડ નથી, હમણાં હોય ને પછી ક્યારેક ના હોય એવું નહીં, વસ્તુનો ખંડ નથી, આમાં હોય ને પેલામાં ના હોય. આમ દેશ કાળ કે વસ્તુ કોઈ પ્રકારના ખંડ વગર, અંતર વગર નિરંતર છે, અખંડ છે. એવો આનંદ, એ આનંદ પણ ચિદાત્મની, એ આનંદ સ્વયં પ્રકાશ છે, સ્વયં સ્ફુરિત છે. એ આનંદ ક્યાંક હોય અને જેથી આપણને એનું જ્ઞાન થઈ શકે એમ જ ના હોય એવું નથી. ચિદાત્મની એ આનંદ કેવો છે? તો કે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. સર્વના સ્વયં પ્રકાશનો અર્થ સર્વના અનુભવનો વિષય છે. સ્વયં પ્રકાશ એટલે જે સ્વયં પોતાને પ્રગટ કરે છે, અર્થાત જેને પ્રગટ કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવાનો ના હોય, એટલા જ મને ઓળખવાનો પ્રયત્ન કરવાનો હોય, જો ઓળખતા ના હોય તો. જે વસ્તુ સ્વયં પ્રગટ છે અર્થાત અનુભવનો વિષય છે, એના વિશે ગેરસમજ હોય તો ગેરસમજ દૂર કરવી જોઈએ, અને ઓળખ ના તો ઓળખ કરવી જોઈએ. બંને વસ્તુ છે. ઓળખતા નથી એના વિશે અને ગેરસમજણ ધરાવવી. એટલા માટે બાકી ભગવાનને જાણવાનો કોઈ પ્રયત્નમાં આ શાસ્ત્રોની શું જરૂર? એક ભગવાન જ છે અને ભગવાન સતત પ્રગટ થઈ રહ્યો છે. આપણા આત્મા રૂપે અને જે કંઈ છે એ રૂપે ભગવાન જ પ્રગટ થઈ રહ્યો હતો, એમાં આટલી ચર્ચાની જરૂર શું? એટલા જ માટે કે જે સ્વયં પ્રગટ થઈ રહ્યો છે એને આપણે ઓળખતા નથી, એના વિશે અનેક પ્રકારની ગેરસમજો ધરાવીએ છીએ, અને આ બધી ગેરસમજો આપણા અનેક દુઃખનું, સર્વ દુઃખનું કારણ છે. એટલા માટે અખંડાનંદ ચિદાત્મની, જે અખંડ આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે,
અને એટલા જ માટે સતત મારા અનુભવનો વિષય છે. વાસ્તવમાં હું આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. તો આ જે તત્વ છે, આ જે છે, યાવત વિદ્યા અવિદ્યા ન અપોક્ષ્યતે, આવા સચ્ચિદાનંદ પરમાત્માની અવિદ્યા અજ્ઞાન છે. ભગવાન આવા હોવા છતાં પણ એના વિશે અજ્ઞાન છે. યાવત વિદ્યા અવિદ્યા ન અપોક્ષ્યતે, જ્ઞાનથી જ્યાં સુધી આ જ્ઞાન દૂર થતું નથી તાવત ત્યાં સુધી સર્વો વ્યવહાર ન વિરુદ્ધતે, ત્યાં સુધી આ દ્વૈત પર આધારિત બધો વ્યવહાર સમજાવી શકાય એમ છે. ટૂંકમાં એટલે આ દ્વૈત પર આધારિત વ્યવહાર અદ્વૈત ને પણ સમંજસ છે કે અદ્વૈત પરમાત્મા દ્વૈત પરક વ્યવહારથી વિરુદ્ધ નથી. ટૂંકમાં તત્વ અદ્વિતીય છે અને વ્યવહારમાં જાણે કે દ્વૈત છે, આ વસ્તુ કે વિરોધી નથી. અને માણસ આ પ્રકારનો વ્યવહાર કરે એમાં કશો વિરોધ નથી. એટલે આમ કેમ વર્તે તું શા માટે ભીખ માંગે છે? એની તને શું જરૂર છે? આટલા તો તારો બાપ મૂકીને ગયો છે, આટલું ચરું દાટેલું ખબર જ નથી એને. આટલો મોડો ચરું છે એના ઘરમાં, એની ખબર નથી, માટે બિચારો ભિખારીની જેમ વર્તે છે. આટલો ધનવાન ભીખ તો આવા ભીખ કેમ માંગે છે? કે ધનવાન પણ છે અને ભિખારી પણ છે. ધનવાન પણ શું છે? હકીકત છે. ભિખારી પણ શું છે? ભ્રમ છે, ખ્યાલ છે. એટલે હકીકત મહત્વની નથી, એના વિશે આપણે શું ખ્યાલ ધરાવીએ છીએ એ મહત્વનું છે. તેથી હકીકત પર કે વાસ્તવિકતા પર આપણું જીવન રચાયેલું નથી, પરંતુ એ બધા વિશે આપણે શું ખ્યાલ ધરાવીએ છીએ. આપણે જીવનમાં આપણું સ્વરૂપ શું છે એ અત્યારે મહત્વનું નથી, એના વિશે હું જે ખ્યાલ ધરાવું છું એના પર મારું જીવન રચાયેલું છે. આ જગત વાસ્તવમાં કેવું છે એવું નહીં, પણ એના વિશે હું શું ખ્યાલ ધરાવું છું. ઈશ્વર કેવો છે એવું નહીં, એના વિશે હું શું ખ્યાલ ધરાવું છું. આમ જીવ જગત અને ઈશ્વર વાસ્તવમાં કેવા છે. અને તકલીફ એ છે કે ઈશ્વર જે છે એ કશાનો વિરોધ કરતો નથી. નહીં તો વાત જુદી હોત. તમે કહો છો કે ભગવાન બધાનો આત્મા છે, તો સ્વામી આ ચોરનો આત્મા ખરો ના તો પડાય જ નહીં. તો આવો કેવો ભગવાન? ચોરને કેમ અટકાવતા નથી? એ જ ભગવાન જે કશાનો વિરોધ નથી કરતો. જો વિરોધ કરતો હોત તો અવિદ્યા રહેવા જ ના દે ને. જો અવિદ્યાનો વિરોધી હોતા ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવું જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અજ્ઞાનનો વિરોધી હોત તો અજ્ઞાન ટકી જ ના શકે ને. પણ ત્યાં બધાને સ્થાન છે. દીવા નીચે અંધારું જેવું થઈ ગયું હતો. ટૂંકમાં આ એક અદ્વિતીય પરમાત્મા અજ્ઞાનનો દ્વૈતનો કશાયનો વિરોધી નથી. એટલા તકલીફ છે. એ સારું છે ખરાબ છે જુદી વાત છે, પણ એ ભગવાન કશાનો વિરોધ નથી કરતો. એટલા જ માટે યાવત વિદ્યા અવિદ્યા ન પોષ્યતે, એટલા જ માટે આ પરમાત્મા વિશેનું જ્ઞાન જે છે એ જ્યાં સુધી જ્ઞાનથી દૂર ન થાય તાવત ત્યાં સુધી સર્વ વ્યવહાર ન વિરુદ્ધતે, ત્યાં સુધી કોઈ વ્યવહાર વિરોધ નથી કરતો, તત્વનો વિરોધ નથી કરતો. વ્યવહાર દ્વૈત પરક વ્યવહાર છે કે દ્વૈત આધારિત વ્યવહાર છે કે દ્વૈત આશ્રિત વ્યવહાર છે, એનો અર્થ એ નથી કે દ્વૈત સત્ય છે. એનો અર્થ એ પણ નથી કે અદ્વૈત સત્ય નથી. આ વ્યવહારનો આશય કયો છે? અવિદ્યા માયા અવ્યક્તમ ઇતિ અભિધાન અભિધેય. આ બધા શબ્દોથી જેનો નિર્દેશ કરવામાં આવે છે અભિધાન છે. આ બધા ક્યારેક અવિદ્યા કહેવાય, ક્યારેક માયા કહેવાય, ક્યારેક અવ્યક્ત કહેવાય, ક્યારેક અવ્યાકૃત કહેવાય, વગેરે વગેરે. આ અભિધાન અભિધાન અભિધેય. સો અભિધાને અભિધેયમ.
આ બધા અભિધાન અર્થાત આ બધા નામથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એવું કયું? અનાદિ અનિર્વચનીય અજ્ઞાન. અનાદિ અનિર્વચનીય જ્ઞાન, જેને ક્યારેક અવિદ્યા કહેવામાં આવે, ક્યારેક માયા કહેવામાં આવે, ક્યારેક અવ્યક્ત કહેવામાં આવે, ક્યારેક વ્યક્ત કહેવામાં આવે, વગેરે વગેરે એવા શબ્દો જેને માટે વાપરવામાં આવે છે, જે વાસ્તવમાં અનાદિ અનિર્વચનીય જ્ઞાન છે. તદ વિલસિત પ્રપંચાલંબન. આ વ્યવહાર કોના પર આધારિત છે? અદ્વૈત પર આધારિત નથી ભાઈ. આ વ્યવહાર સત્ય પર આધારિત નથી, પરંતુ આ અનાદિ અનિર્વચનીય જે અજ્ઞાન છે કે અવિદ્યા છે એનો જે વિલાસ છે. આ પ્રપંચ કેવો છે? આ સમગ્ર દ્વૈત પ્રપંચ શું છે? આ અનાદિ અનિર્વચનીય અજ્ઞાનનો વિલાસ છે, ખેલ છે. અનાદિ અનિર્વચનીય અજ્ઞાન સ્વયં આ પ્રપંચ રૂપે માત્ર ભાસી રહ્યું છે. જેવી રીતે પેલા જાદુગરનો જાદુ એના જાદુઈ જગત રૂપે ભાસી રહ્યો હોય, ખેલ છે, વિલાસ છે. અને તે રીતે અનાદિ અનિર્વચનીય જ્ઞાન આ દ્વૈત પ્રપંચ રૂપે જાણે કે કહેવાતા દ્વૈત પ્રપંચ રૂપે ભાસી રહ્યું છે. એટલે આ દ્વૈત પ્રપંચ કઈ વાસ્તવિક નથી, પરંતુ અજ્ઞાનને કારણે જે વાસ્તવિક નથી, સાચું નથી, એને સાચું માની લેવામાં આવે છે. ત્યાં સુધી આ બધું ડીંડવાણું ચાલે, લાલિયાવાળી ચાલે. ગાળો શબ્દ પ્રયોગ આવા ભગવાનના રાજમાં બધી લાલી કશું ધ્યાન આપતો નથી, કશું વિરોધ કરતો નથી, બધું ચાલે છે એના ઘરમાં. ત્યાં બધા લોકોને સ્થાન છે. પેલા ગાંધીજીએ આશ્રમ કર્યો ને સાઉથ આફ્રિકા, જે આવે ખરું બધા લોકો અંદર રહે. યુવાન હોય, વૃદ્ધ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, તેમ ભગવાનના રાજા બધાને સ્થાન છે. નહીતર તો એમની હાજરીમાં અવિદ્યા આવું કરી કેમ શકે? એ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા એની હાજરીમાં આવું બધું કરી જાય અવિદ્યા, અને બધા લોકોને ભરમાવી ગયા અને દુઃખી કરી જાય અને જોયા જ કરે. આપણે એ કશાનો વિરોધ કરતો જ નથી. એટલે જ્યાં સુધી આ બધો પ્રપંચ માત્ર અવિદ્યાનો વિલાસ છે, માત્ર દેખાવા છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ છે. ટૂંકમાં દર્પણમાં દેખાતી નગરી સમાન જ છે, વધારે કઈ નથી. એવું જ્યાં સુધી ન સમજાય અને દર્પણમાં દેખાતી નગરીને જ્યાં સુધી સાચી માની લેવામાં આવે ત્યાં સુધી પેલું પક્ષી ચાંચ માયા જ કરવાનું છે. ત્યાં સુધી બાળક એને જોઈને કઈ ને કઈ રડારોડ કરવાનું કે હશે કે રમે ગમે તે કરે. અંતે રીતે આ બિચારો જીવાત્મા ત્યાં સુધી સુખી દુઃખી થયા જ કરવાનો છે. એટલે કે પ્રશ્ન એ છે, આ વ્યવહાર તો એવું જણાવતો લાગે છે કે આ જગતના મૂળમાં દ્વૈત જ છે. આ વ્યવહાર એવું જણાવતો લાગે છે કે બધાના મૂળમાં દ્વૈત છે. એટલે વેદાંત છે કે નહીં, દ્વૈત ખરું. કયું દ્વૈત? અનાદિ અનિર્વચનીય અવિદ્યાએ જેનો આભાસ ઉત્પન્ન કર્યો છે, જે વાસ્તવમાં એવું દ્વૈત. પણ જે વાસ્તવમાં નથી એને વાસ્તવિક કે સાચું માની લેવામાં આવે છે, મારે એ દ્વૈત બધા વ્યવહારનો આધાર બને, બાકી ના બને. આપણને દ્વૈત જણાતું હોય પરંતુ એ મિથ્યા છે એવું જાણીએ તો પછી વ્યવહાર એવો ના કરીએ. અરીસાની સમક્ષ ઉભા રહ્યા હોઈએ અને સમાન અરીસામાં આપણા સેંકડો પ્રતિબિંબ દેખાતા અંતો પ્રાણ એ મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન હોવાને કારણે એ સેંકડો હોય ગમે તેટલા હોય મારામાં એ વ્યવહારનો આશ્રય નથી બનતા. એ પ્રતિથી વ્યવહારનો આશ્રય દ્રષ્ટિ વ્યવહારનો આશ્રય બને છે. એ કોઈ દ્રષ્ટિ બદલાય પ્રતિથી ગમે તે હોય. એક નાનું બાળક રમે છે, નાની છોકરી બિચારી રમે છે, એકદમ વાઘ આવે, ચીસ પાડી ઉઠે. પેલા એનું પેલું મોડું ઊંચું કરું, આ તો મારો ભાઈ છે. પછી ભલે ને ભાઈ પછી વાઘનો મોડો પડેલો, પછી વાઘ સાથે રમવામાં કઈ વાંધો નથી. પ્રતિથી વાંધો નથી, દ્રષ્ટિ વાંધો છે. અને તેથી આ દ્વૈતની પ્રતિથી થાય છે એક વસ્તુ છે, પણ
જે નથી એની પ્રતીતિ કરાવવી એ જ અજ્ઞાનનું કામ છે, એ જ માયાનું કામ છે. અને તેથી આ અબૂધ બાળક કે અબૂધ જીવાત્મા જે વાસ્તવ માત્ર પ્રતીતિ છે, માત્ર આભાસ છે, માત્ર ખેલ છે, એ ન સમજતો હોવાને કારણે એને સાચું માની લે છે અને તેથી આ પ્રકારનો વ્યવહાર કરે છે. આ બધો વ્યવહાર દ્વૈત પર રચાયેલો છે કહેવા કરતાં પણ અજ્ઞાન પર રચાયેલો છે. અને આવા જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું અજ્ઞાન હોય એ પણ વિરોધ નથી. મુશ્કેલી તો એ છે ને, જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું અજ્ઞાન કેમ હોઈ શકે? તો કે આ કેવું જ્ઞાન છે? આ ચૈતન્ય રૂપી જ્ઞાન છે જે આ વ્યાવહારિક અજ્ઞાનનું વિરોધી નથી. એટલા જ માટે એ ચૈતન્ય પરમાત્મા જ્યારે વ્યાવહારિક જ્ઞાનના રૂપમાં આવે, વૃત્યારૂઢ ચૈતન્ય બને, અવતાર ધારણ કરે, ત્યારે જ આ જ્ઞાનનો વિરોધી થાય અને ત્યાર પછી આ કશું ના રહે. એ તો અભિપ્રેત્ય. આ પ્રકારનો અભિપ્રાય ધરાવીને વાર્તિકાર આ 5મા અને 6ઠા શ્લોકોમાં કહે છે, સ્વયં પ્રકાશે સદ્રૂપેપી એકસ્મિન પરમેશ્વરે કાર્યકારણ સંબંધાદિ અનેકવિધ કલ્પના રાહો શિરઃસુશિખસ્ય મમાત્મા પ્રતિમા વપુઃ इत्यादि कल्पना तुल्या न पृथग् वस्तु गोचरा. स्वयं प्रकाशे सद्रूपे एकस्मिन् परमेश्वरे. ये तो टीकाकार समझा દીધું. एकस्मिन् अखंडानंद सच्चिदानंद चिदात्मनि. चिदात्मनि स्वयं प्रकाश, परमात्मा स्वयं प्रकाश છે, સદરૂપે સ્વયં સિદ્ધ છે, હોવાપણું કે સત્યનો સ્વભાવ છે, ભાસોચિત જેનો સ્વભાવ છે, એવી સ્વયં પ્રકાશે સદરૂપે બી એકસ્મિન. એમ ન માનું કે જગતમાં ચેતન એક છે અને જળ બીજું છે. એક સ્વયં પ્રકાશ છે, બીજું પરપ્રકાશ હોય જે સ્વતંત્ર એવું નથી, એક જ છે. અર્થાત ચેતન ને જળ એવા પણ છેવટે કોઈ ભેદ નથી. આત્મા અનાત્મા એવા કોઈ ભેદ અંતિમ કક્ષાએ નથી. પ્રારંભિકમાં આપણે ભલે પ્રારંભમાં ભેદ પાડીએ, આત્મા અનાત્મા, જળ ચેતન જળ, દ્રષ્ટા દૃશ્ય દૃગ દૃશ્ય વગેરે ભલે, પણ અંતતોગત એવો કોઈ ભેદ નથી. એકસ્મિન અપી પરમેશ્વરે. પરમેશ્વર છે પાછો, એની કે અવિદ્યા અને માયા કશું કરી ના શકે. એવું હોય કે આખો દડો માયા એને કઈને પ્રભાવિત કરી દેતી હોય, એમ કરી તો એવું પણ નથી. પરમેશ્વર હોવાના કારણે એ કોઈને પ્રભાવ નથી, સર્વનો ઈશ્વર છે. ટૂંકમાં આ શું કહે છે, પહેલી પંક્તિ શું કહે છે કે ખરેખર જે દેખાય છે ને જે છે એ સંભવિત જ નથી. અજો વિસન્ન અવ્યયાત્મા વિસન્ન ભૂતાનામ ઈશ્વરો વિસન્ન. અજન્મા છું, અવિનાશી છું, સર્વનો એકમાત્ર ઈશ્વર છું, અને તેથી મારો જન્મ કોઈ તો સંભવિત જ નથી. એવું ચોથા અધ્યાયમાં ભગવાને કહ્યું. પ્રકૃતિ સ્વાનુષ્ઠાય સંભવામી આત્મમાયા. અને તો પણ મારી પ્રકૃતિને આશ્રિત કરીને, એનો આશ્રય લઈને મારી માયાથી હું અવતાર લઉં છું. એટલે આ રીતે સ્વયં પ્રકાશે સદરૂપે એકસ્મિન પરમેશ્વરે. તો પરમાત્માના આ જે લક્ષણો બધા છે એ જોવા જઈએ તો કોઈ દ્વૈત શક્ય જ નથી. છતાં પણ અનેકવિધ કલ્પના, એના વિશે અનેકવિધ કલ્પના થાય છે. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા. એને કાર્ય ને કારણ, આપણે જેને કાર્ય કહીએ પણ એ જ પરમાત્મા છે, જેને કારણ કહીએ પણ એ જ પરમાત્મા છે. સ્વસ્વામી સંબંધત
નોકર કહીએ ને શેઠ કહીએ, ધન કહીએ ને માલિક કહીએ. શિષ્ય આચાર્ય, શિષ્ય કહો, આચાર્ય કહો, પિતા કહો, પુત્ર કહો, આ બધી વિવિધ કલ્પના છે. વાસ્તવમાં એક જ સચ્ચિદાનંદ પરમેશ્વર માટે થઈ રહી છે. કાર્યકારણ સંબંધાદિ, સંબંધ એટલે આવો કાર્યને કારણો પર સંબંધ છે. અનેક પ્રકારના સંબંધ મને કહે દૃષ્ટાંત આવે. કાર્યકારણ સંબંધ કહો, પિતા પુત્ર સંબંધ કહો, શિષ્ય આચાર્ય સંબંધ કહો વગેરે. સ્વામી શેઠ ને નોકરનો સંબંધ કહો, ધન ને માલિકનો સંબંધ કહો, ઇત્યાદિ સંબંધાદિ અનેક વિધ કલ્પના, અનેક પ્રકારની કલ્પનાઓ એ ન પૃથક વસ્તુ ગોચરા. આ બધી કલ્પનાઓ છે એ પૃથક કે બીજી વસ્તુ છે એને ગોચર નથી કરતી. આ સંબંધ છે ને હંમેશા બે સ્વતંત્ર વસ્તુ વચ્ચે હોય. સંબંધ ષષ્ઠી, ષષ્ઠી શું બતાવે છે? હંમેશા બે વસ્તુ હોવી જોઈએ. નોકર અને શેઠ બે જુદા હોય તો એવો સંબંધ હોય ને. શિષ્ય અને આચાર્ય જુદા હોવા જોઈએ. પિતા અને પુત્ર, આમ પિતા અને પુત્ર, શિષ્ય અને આચાર્ય, નોકર ને શેઠ, ધન અને માલિક. આ જાતનો સંબંધ શું બતાવે છે? પૃથક વસ્તુ ગોચર. આ બે વસ્તુઓ પૃથક છે. પિતા એક છે, પુત્ર બીજો છે. ધન એક છે, માલિક બીજો છે. શેઠ એક છે, નોકર બીજો છે. આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરીએ એટલે આપણા મનમાં આ પ્રયોગ, આ શબ્દ પ્રયોગ શું ખ્યાલ જન્મ આવે કે આ બે જુદી જુદી હસ્તીઓ વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ ક્યારે હોય? દ્વૈત હોય ત્યારે, એકબીજા કરતા જુદી બે વસ્તુ હોય ત્યારે સંબંધ હોય ને. એટલે આ બધા સંબંધ જે કલ્પના છે, આ સંબંધ છે એ ખરેખર સામે પૃથક વસ્તુ. આ બે વસ્તુ એકબીજા કરતા પૃથક છે, એકબીજા કરતા ભિન્ન છે, એ પ્રકારનો ખ્યાલ જન્માવે. કે ન પૃથક વસ્તુ ગોચરા. સંબંધ છે માટે સંબંધિત વસ્તુઓ એકબીજા કરતા જુદી છે એવું માનવાની જરૂર નથી. એવો નિયમ નથી. સંબંધ છે, સંબંધ ષષ્ઠીનો પ્રયોગ થયો, સંબંધ ષષ્ઠીનો પ્રયોગ થયો માટે એમાં સંકળાયેલી વસ્તુઓ એકબીજા કરતા જુદી છે એવો નિયમ નથી. જે નથી ત્યાં પણ, જ્યાં બે વસ્તુઓ નથી ત્યાં પણ, એટલે એક જ વસ્તુમાં ઘણીવાર સંબંધની કલ્પના કરવામાં આવતી હોય છે. વસ્તુ એક જ હોય અને છતાં પણ એકની એક જ વસ્તુમાં સંબંધની કલ્પના થતી હોય છે, વ્યવહારમાં થાય છે. એટલા માટે સંબંધ ષષ્ઠી, કોઈ પ્રકારનો સંબંધ જયારે વપરાય, ષષ્ઠી ના હોય કે ના હોય, સંબંધ, એવો સંબંધ જયારે હોય એટલે એમ ના માની લેવું કે આ બે જુદી વસ્તુઓનો નિર્દેશ કરે છે કે બે વસ્તુઓ સંકળાયેલી જ છે, એવો નિયમ નથી. અનેક વિધ કલ્પના. તો ટીકાકાર છે એકમ અપી અનેકધા વ્યવહારાસ્પદમ ભવતિ. એક જ વસ્તુ અનેક પ્રકારના વ્યવહારનો આશ્રય બની શકે. એક જ વસ્તુ વિશે જાણે કે અનેક છે કે બે છે એ પ્રકારનો વ્યવહાર થતો હોય છે. એટલે દૃષ્ટાંતમાં એ વિષયમાં વાર્તિકાર દૃષ્ટાંત આવે છે. રાહો શિરઃ. જો ભાઈ આ બહુ આવો પ્રચલિત પ્રયોગ છે. રાહો શિરઃ, રાહુનું મસ્તક. રાહુ શું વસ્તુ છે? પેલા અસુર એનું મસ્તકને રાહુ કહેવામાં આવે છે અને ધડને કેતુ કહેવામાં આવે છે. તો આ રાક્ષસ નામે રાહુ હતું મૂળ તો કે, પરંતુ દેવતાઓની પંગતમાં દેવ બનીને ઘૂસી ગયો અંદર. મોહિની રૂપમાં ભગવાન જયારે અમૃતની વહેંચણી કરી રહ્યા છે ત્યારે આ બહુ ચાલાક રાક્ષસ હતો. એ સમજી ગયો કે અહીંયા આગળ કોઈક રમત રમાતી લાગે છે અને તેથી આપણા સુધી અમૃત આવવાનું નથી.
તો શું કરીએ? લાઈનમાં ઘૂસી જઈએ, પંક્તિમાં ઘૂસી જાઓ. એટલે આપણો ટર્ન ના હોય છતાં અંદર ઘૂસી જઈએ. તેવી રીતે આ રાહુ નામનો રાક્ષસ આ દેવતાઓની પંક્તિમાં ઘૂસી ગયો. અને વિષ્ણુ ભગવાન તો આ દેવતાઓને અમૃત વહેંચવામાં બહુ જરા મગ્ન હતા, મોહિની રૂપમાં. આને આપી દીધું અમૃત, પેલો તરત પી જ ગયો. અને ત્યારે ભગવાનની આંખોએ ચાડી ખાધી કે મહારાજ જો આ તો આ કઈ દેવ નથી, આ તો રાક્ષસ છે, જરા જો. એમ કે ચાડી ખાધી, ભગવાને તરત ચક્રથી એનું મસ્તક છીદી નાખ્યું. એટલે પેલું અમૃત ગયું તો કર, મચ્છી રહી ગયું, નીચે ગયું નહીં અમૃત, તો એ ગયું જશે, કારણ કે બંને અમૃત અમારે તો થઈ જ ગયા. એનું મસ્તક અમારે થઈ ગયું, રાહુ ને કેતુ એમાં થઈ ગયા છે. મસ્તક ને રાહુ અને ધડ ને કેતુ. આમ તો મસ્તક કેમ છેદી નાખ્યું? જેથી અમૃત નીચે ના જાય તો અમર બની જાય ને. અમર બને પહેલા જ છેદ, તો એમાં રાહુ ને કેતુ ટૂંકમાં આ બે રહી ગયા. એટલે ધડ મસ્તક ને રાહુ કહેવામાં આવ્યું, ધડ ને કેતુ કહેવામાં આવ્યું. પણ રાહુ શિર, રાહુ નું મસ્તક એટલે શું? મસ્તક નું મસ્તક એવું સમજ હતો. મસ્તક તો અવયવ છે, રાહુ અવયવી છે. અવયવ ને અવયવી એક જ હોય છે, છતાં એકની અંદર અવયવ અને અવયવી આ પ્રકારની કલ્પના થઈ ને. તમે આવો શબ્દ પ્રયોગ કરો રાહુનું મસ્તક, એટલે સામાન્ય એવો શબ્દ પ્રયોગ એવી જાતનું સૂચન કરે કે ભાઈ આમાં રાહુ એક છે ને મસ્તક બીજું છે, તો જ રાહુનું મસ્તક કહેવાય ને. છતાં આપણે રાહુનું મસ્તક એ શબ્દ પ્રયોગમાં સામાન્ય રીતે બેનો ખ્યાલ સંકાળ હોવો જોઈએ, પણ ખરેખર એક જ છે. એટલે ન પૃથક વસ્તુ ગોચર. આ શબ્દ પ્રયોગ છે રાહુનું મસ્તક, એ પૃથક, રાહુ અને મસ્તક બે વસ્તુ પૃથક છે એવું ખરેખર એવું સિદ્ધ કરતી નથી. સુષિ ખસ્ય, ખસ્ય આકાશસ્ય સુષિ છિદ્રમ. ખ એટલે આકાશ, આકાશનું છિદ્ર, આકાશનું પોલાણ. આકાશ એટલે શું? એક પોલાણ, પોલાણ જ આકાશ કહેવાય ને. આકાશનું પોલાણ શું વસ્તુ તો એમ કહેવામાં આવે છે. ખસ્ય સુષિ, આવો શબ્દ પ્રયોગ થાય છે. જાણે કે આકાશ અને પોલાણ એ બે જુદી હસ્તીઓ હોય એ રીતે આકાશનું પોલાણ એવો શબ્દ પ્રયોગ થાય છે. ખરેખર તો આ પોલાણ આકાશનું સ્વરૂપ જ છે. એક જ સ્વરૂપની અંદર જાણે કે બે જુદી હસ્તીઓ એ પ્રકારનો પ્રયોગ થાય છે. મમ આત્મા ભૂત ભાવન, મારો આત્મા ભગવાન જ કહે છે. અરે મારો એટલે કોનો? આ હું નો આત્મા. આ હું શું છે? વાચક છે. આત્મા કેવો છે? વાચ્ય છે. વાચ્ય વાચક સંબંધ. જેમ ઘડો વાચક છે અને જે ઘડો પદાર્થ છે એ વાચ્ય છે, તો હું વાચક છે, આત્મા વાચ્ય છે. એટલે આ હું મારો આત્મા એમાં વાચ્ય વાચક સંબંધ ખરેખર જ વસ્તુ છે. હું ને આત્મા કોઈ ફેર નથી. મારો હાથ બરોબર છે, પણ મારો હાથમાં જયારે કહીએ ત્યારે એમ લાગે કે હું જુદો અને આત્મા જુદો. ખરેખર એકની અંદર જ આ વાચ્ય વાચક જુદા હોય, પણ એકની અંદર જ આ પ્રકારનો પ્રયોગ થાય છે. પ્રતિમા વપુઃ, પ્રતિમાનું શરીર. પ્રતિમાયા શરીરમ, પ્રતિમાનું શરીર. ભાઈ પ્રતિમા તમે કોને કહો છો? શરીરને જ પ્રતિમા કહે છે. પ્રતિમાનું શરીર એટલે આપણે એમ લાગે પ્રતિમા એક અને શરીર જુદું. ત્યાં પણ એક હોવા છતાં પણ આવો ભેદભાવ દર્શાવતો પ્રયોગ થાય છે. આ બધા પ્રયોગો ભેદભાવ દર્શાવનારા છે. અને આવો પ્રયોગ થાય ત્યારે સામાન્ય રીતે આપણે માની લઈએ કે આ પ્રયોગમાં સંબંધિત બે વસ્તુઓ જુદી છે. પણ ખરે કેવી છે? ન પૃથક વસ્તુ ગોચરા. આ તો કેવું છે? અનેકવિધ કલ્પના. એક જ વસ્તુમાં આ પ્રકારે અનેકવિધ કલ્પના કરાવે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચનેતિ. ઉપનિષદ કહે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન
બ્રહ્મણ આનંદ વિદ્વાન, બ્રહ્મનો આનંદ જાણીને જેમ બ્રહ્મ જુદો હોય અને આનંદ જુદો હોય એ પ્રકારે બ્રહ્મનો આનંદ શબ્દ પ્રયોગ થયો. એમ ન માનવું કે બ્રહ્મને આનંદ જુદા છે, સ્વરૂપ છે. આ સ્વરૂપની અંદર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો. તસ્ય વાચક પ્રણવ, આ પ્રણવ છે પરમાત્માનો વાચક છે. ખરેખર તો એક જ છે, છતાં આવા વાચ્ય આ પ્રકારના પ્રયોગો થતા હોય છે, શાસ્ત્રમાં થાય છે. આ પ્રકારના પ્રયોગો થાય માટે એની સાથે સંકળાયેલા શબ્દો એ બે જુદા અર્થ બતાવે છે એવું ન માની લેવું. એટલે સંબંધ દર્શાવતો પ્રયોગ થાય માટે એ શબ્દો દ્વારા જેનો નિર્દેશ થાય છે એ હસ્તીઓ એકબીજા કરતા જુદી છે એવું નિયમ નથી. આમ તો પિતા પુત્ર કહો, નોકર માલિક કહો, કે ધન માલિક કહો, કે શિષ્યના ગુરુ કહો, એટલે આ રીતે દર્શાવાતા સંબંધથી બે જુદી હસ્તીઓ છે એવું સામે માનવામાં આવે. એટલે વાર્તિકકારે આ બધા પ્રકારના સંબંધોના દૃષ્ટાંત આપીને કહ્યું કે કારણ કે માણસ આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે છે તેથી એ શબ્દો વડે સૂચવાતાની વસ્તુઓ જુદી છે એવો નિયમ નથી, કલ્પના છે. અંતે તે એક જ પરમાત્માને કોઈ પિતા અને પુત્ર બંને કે પિતા કહ્યો અને પુત્ર કહ્યો માટે બે વસ્તુ છે એવું માની લેવાની જરૂર નથી, નિયમ નથી. તમે સંબંધ રાખો છો દુનિયામાં સંબંધ, પણ સંબંધિત વસ્તુઓ એકબીજા જુદો હોય એવું નિયમ નથી. બસ આટલું કહી દીધું. એકની અંદર પણ જાણે કે વસ્તુઓ બે છે એ પ્રકારનો વ્યવહાર થતો હોય છે એવી કલ્પના મનમાં થતી હોય છે. અને તેથી આ પિતા પુત્ર શિષ્ય આચાર્ય વગેરે પણ કલ્પના હોઈ શકે. ઇત્યાદિ કલ્પના તુલ્યા કાર્ય કારણ સંબંધાદિ અનેકવિધ કલ્પના ઇત્યાદિ કલ્પના તુલ્યા. તો આ પેલી બધી કલ્પનાઓ છે પિતા પુત્ર વગેરે એ પણ રાહો શિર એ પ્રકારની કલ્પના સમાન જ છે. કાર્યકાર રૂપેણ પ્રપંચ ભેદ કલ્પના છે ન તત્વતઃ પૃથક વસ્તુ વિષય ઇત્યર્થ. તેથી કાર્ય કારણ પિતા પુત્ર વગેરે વગેરે પ્રપંચ ભેદ કલ્પના, આ પ્રપંચમાં જગતમાં આ પ્રકારનો ભેદ છે એ ભેદ માત્ર કલ્પના છે. એક એ ભેદથી એ કલ્પનાથી વસ્તુ ખરેખર ભિન્ન છે એવું પુરવાર થતું નથી. એટલે તમે વ્યવહાર કરો છો માટે દ્વૈત છે એવો નિયમ નથી. તમે તો બસ ગમે તે કરો. પેલું પક્ષી પેલા હરીસા સમક્ષ રહીને ચાંચ માર્યા કરતું હોય એટલે કે અંદર બીજું પક્ષી જેવો નિયમ ઓછો છે. વ્યવહાર તો એવો જ કરે છે. પેલા પક્ષીના વ્યવહાર પરથી એમ જણાય કે જાણે બીજું કોઈ છે અંદર. કે બાળક પણ અરીસા સામે ઊભું રડતું હોય એટલે અંદર ભેદ. આમ તો રડે ક્યારે? બીજો કોઈને જોયે ત્યારે રડે, કોઈ અજાણ્યાને જોયે ત્યારે રડે. અને એ રડે છે એટલે પણ એ કલ્પના કરીને રડે છે. એક રડે છે એ રડવાનો વ્યવહાર દ્વૈતની અપેક્ષા રાખે છે, એ દ્વૈતને એવું માને છે એમાં દ્વૈત છે એવો નિયમ નથી. અંતે રીતે આમ જ કે અમારો પિતા છે, અમારો પુત્ર છે, તો તું કહે છે એટલે તું કહે છે મારા હોય એવો નિયમ નથી. બસ આટલું જ કહી દીધું. સાચી કલ્પના આત્મને અધિષ્ઠાને. આ બધી કલ્પનાનો આધાર કોણ છે? પરમાત્મા જ છે. તો એ પછીના શ્લોકમાં કહીએ, 2 શ્લોકોમાં કહીએ. ઉપાસ્યોપાસકત્વેન ગુરુ શિષ્ય ક્રમેણ ચ સ્વામી ભૃત્યાદિ રૂપેણ ક્રીડતિ સ્વેચ્છયેશ્વરઃ પિતરં પ્રતિપુત્રો યઃ પુત્રં પ્રતિપિતૈવ સહ એક એવ હિ નાનેવ કલ્પ્યતે શબ્દમાત્રતઃ. ઉપાસ્ય ઉપાસકત્વેન
ઉપાસ્ય જેની ઉપાસના કરવામાં આવે છે, ઉપાસક જે ઉપાસના કરી રહ્યો છે તે આ પ્રકારે. ગુરુ શિષ્ય ક્રમેણ છે, ગુરુ ને શિષ્ય કહો. સ્વામી ભૃત્યાદિરો સ્વામી એને નોકર એમ કહો. ક્રીડતી સ્વેચ્છયા ઈશ્વર. જો ભાઈ હકીકત તો એવી છે કે ઈશ્વર પોતાની ઈચ્છાથી આ બાદના રૂપમાં ક્રીડા કરી રહ્યો છે. એક જ દક્ષિણામૂર્તિ એ જ ક્રીડા કરી રહ્યો છે. એ ઉપાસ્ય બની ગયો, દેવતા બની ગયો, ઉપાસક ભક્ત પણ એ જ બની ગયો, ગુરુ પણ એ બની ગયો, શિષ્ય પણ એ બની ગયો, સ્વામી પણ એ બની ગયો, માલિક પણ એ બન્યો, નોકર પણ એ બન્યો. ક્રીડતી બસ ક્રીડા કરી રહ્યો છે. પછી શું ચિંતા? શું કામ ચોરી કરે? મજા કરે છે. ચોરી કરે, ચોરી સાચી કરતો જુદી વાત છે. તો ઘર ઘર રમતો ચોરી કરે, ઘર ઘર રમતા ચોરી આવે, બધું થાય. ટીચર રમવાનું, ઘર ઘર રમવાનું, પેલું રમવાનું, જે કરવું એ કરો. ચોરી કેમ કરે છે? અને કેમ સજા કેમ કરે છે? સજા કરે. ટીચર પેલા 3 રાઉન્ડ લગાવ્યા, લેસન નથી કરેલા, ત્યાં 3 રાઉન્ડ લગાવો, એવું થાય. એ શું કહેવાય? ક્રીડા. પણ શું કામ કરો? સ્વેચ્છા, પોતાની ઈચ્છાથી આ શિક્ષક આપણા વિદ્યાર્થી બન્યો અને પેલો શિક્ષક બન્યો. પેલો નાનો છે તો શિક્ષક બન્યો, મોટો વિદ્યાર્થી બન્યો, મોટો ઘણી વાર દીકરો બને, નાની બેન માં બને, એવું બને. પેલી રોટલી કેમ ખવડાવે એવું બસ સ્વેચ્છા, એમાં કઈ નિયમ નથી. સ્વેચ્છા ક્રીડતી ઈશ્વર. ઈશ્વર પોતાની ઈચ્છાથી ક્રીડા કરી રહ્યો છે. ન તસ્ય કાર્યમ કरणं ચ વિદ્યતે ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે પરાશ શક્તિ વિવિધય શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. ટીકાકાર કહે છે કે ઇતિ શ્રુત્યર્થમ અનુસંધાન. આ 2 શ્લોકમાં વાર્તિકાર આ શ્રુતિને ધ્યાનમાં રાખે છે, આ શ્રુતિનું અનુસંધાન કરે છે. ન તસ્ય કાર્યમ કरणं ચ વિદ્યતે. આ પરમાત્માનું કાર્ય પણ નથી, એટલે કરણ પણ નથી. કાર્યનો અર્થ એ શરીર થાય. કાર્યકરણ સંઘાત એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો બનેલો સંઘાત. આ ભગવાનને કોઈ સ્થૂળ શરીર પણ નથી અને કરણ સૂક્ષ્મ શરીર પણ નથી. ન તત્સમશ્ચ અભ્યધિકશ્ચ દૃશ્યતે. એને સમાન પણ કોઈ નથી, તો પછી એને વધારે ઊંચો હોવાનો, એનાથી વધીને હોવાનો પ્રશ્ન જ નથી. એને સમાન પણ કોઈ નથી, ચડિયાતો કોઈ નથી, ઉતરતો કોઈ નથી. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ. બસ મારે જુદું ઊંચું નીચું કયું છે જ નહીં. ત્યારે શું આ બધા વ્યવહાર કેવો ચાલે છે? પરાશ શક્તિ વિવિધા એવ શ્રૂયતે. તો પરા અસ્ય વિવિધા પરાશક્તિ શ્રૂયતે. આ પરમાત્માની શક્તિ છે ને, વિવિધા એવ શ્રૂયતે. કેવી? સ્વાભાવિકી શક્તિ શ્રૂયતે. પણ શક્તિમાં એવો પ્રયોગ થાય. ખરેખર શક્તિમાં જુદી ના હોય, છતાં શક્તિ ને શક્તિમાન, ધનવાન આપણે જેમ કહીએ ને, તો ધન જુદો ને ધનવાન જુદો એમ કહેવાય. પણ શક્તિમાન જયારે કહીએ ત્યારે શક્તિ ને શક્તિમાન જુદા હોય નથી આવતું, છતાં પ્રયોગ થાય છે. એ રીતે કહે છે પરાશ શક્તિ વિવિધા એવ શ્રૂયતે. અસ્ય પરમાત્મનઃ વિવિધા શક્તિ શ્રૂયતે. એની અનેક પ્રકારની શક્તિઓ છે. સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે. જ્ઞાન ક્રિયા છે, બલક્રિયા છે. જ્ઞાન રૂપી શક્તિ પણ છે, બલરૂપી શક્તિ છે. બલક્રિયા તો જ્ઞાન ક્રિયા એટલે શું? સર્વ વિષય જ્ઞાન પ્રવૃત્તિ. આ પરમાત્માની કેવી શક્તિ છે? સર્વજ્ઞતા નામની શક્તિ છે. પરમાત્મા બધા જ વિષયોનું જ્ઞાન, બધું જ્ઞાન ધરાવે છે. યસ સર્વજ્ઞ સર્વવિદ. જે સર્વને સામાન્યતા જાણે છે અને સર્વને વિશેષતા જાણે છે.
ટૂંકમાં બધાને સામાન્યતયા જાણવું અને વિશેષતયા જાણવું એવી જ્ઞાન શક્તિ પરમાત્માની સ્વાભાવિક છે. એને કે ઉપાસના કે મેળવેલી નથી. આપણે તો જ્ઞાન મેળવવા માટે ગોખ કરી ત્યારે 2 શ્લોક યાદ રહે, 50 દાડા પછી આપણને તે પાછા 2 દાડા ભૂલી જઈએ નહીં. એટલે કેટલું બધું છે સમજવામાં, કેટલી તકલીફ, સાજા રહેવું કેટલી તકલીફ. ભગવાનને એવું કરવું પડે તો શું થયું? એને કેટલી ઉપાસના કરવી પડી વાત. કારણ કે આ જગતની રચના કરવા માટે તો સર્વજ્ઞ હોવો જોઈએ ને. કશી વસ્તુની રચના કરવા માટે તો કેટલું બધું જ્ઞાન જોઈએ કે ના જોઈએ. તો ભગવાને સમગ્ર જગતની રચના કરી માટે સમગ્ર જગતનું જ્ઞાન હોવું જ જોઈએ. એ જ્ઞાન મેળવવા માટે તપશ્ચર્યા કરવી પડે તો એનો પત્તો ક્યારે લાગે? સ્વાભાવિક. ટૂંકમાં આ એક જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. સર્વજ્ઞ હોવું, સર્વવિદ હોવું, બધાને સામાન્યતયા જાણવું અને વિશેષતયા જાણવું એ ભગવાનનો સ્વભાવ જ છે. સ્વભાવ છે એટલે કે ટૂંકમાં કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ છે. બલક્રિયા છે. બલક્રિયા સ્વસન્નિધિ માત્રેણ સર્વ વશીકૃત્ય નિયમનમ. ભગવાન સર્વશક્તિમાન છે. એ સર્વશક્તિમાન હોવું એ પણ સ્વાભાવિક છે, પ્રયત્ન વગરનો છે. તો બળ કોને કહેવામાં આવ્યું? વશીકૃત્ય નિયમનમ. બધી વસ્તુઓને પોતાને વશ કરીને એમનું નિયમન કરવું એનું નામ બળ. બળ કોને કહેવાય? કોઈ વસ્તુને વશમાં લાવીને નિયમન કરવું. તો આ રીતે જગતના આ બધા પરિબળોને પોતાના વશમાં લાવીને નિયમન કરવા માટે ભગવાને શું કરવું પડે? કે સ્વસન્નિધિ માત્ર એના હોવા માત્રથી જ આપોઆપ જ બધી વસ્તુઓ એને વશ થઈને એના નિયમનમાં રહે છે. એટલે કેવો પ્રભાવ છે ને! આપોઆપ જ એની સન્નિધિ માત્રથી આ જગતના બધા જ તત્વો એને વશ થઈને નિયમનમાં રહે છે. આવું સ્વાભાવિક બળ છે. સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. સ્વાભાવિકી જ્ઞાન બળ ક્રિયા છે. આમ તો બળ ક્યારે હોય? મહાબાહુ. પેલા રાવણના 20 હાથ હતા, એને બળ પર બહુ મગરૂર હતા. મારા બાહુબંધ હવે કોણ ટકી શકવાનો છે? ક્યાં તારો રામ ને કોણ છે? બધા બળ ક્યાં હોય? બાહુમાં. પણ એમ તો બાહુ તો છે નહીં. ન તસ્ય કાર્યમ કારણમ છે વિદ્યતે. એનું સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી. બળ ક્યાં આવ્યું? અને જ્ઞાન માટે તો માણસને જ્ઞાનેન્દ્રિય જોઈએ ને અંતઃકરણ જોઈએ ને. કરણ પણ નથી એની પાસે. કરણ અર્થાત જ્ઞાનેન્દ્રિયો પણ નથી, અંતઃકરણ પણ નથી. તો બળ કેવી રીતે, જ્ઞાન કેવી રીતે હોય? અંતઃકરણ હોય ને કર્મેન્દ્રિયો હોય તો બળ હોય. અંતઃકરણ હોય ને જ્ઞાનેન્દ્રિયો તો જ્ઞાન હોય. એ કશાય વગર જ્ઞાન છે. એનો અર્થ એ તો કે એનું જ્ઞાન કોઈ આ કરણ પર, ઇન્દ્રિયો પર, કશા પર આધારિત નથી. નહીં તો પછી એનો હાથ જતો રહે તો શક્તિ જતી રહે, એવું નથી. હાથને કારણે શક્તિ નથી, એને કારણે હાથમાં શક્તિ છે. આંખને કારણે જોવે છે નથી, એને કારણે આંખો જોવે છે. એ જો આંખને કારણે જોતો હોત તો ક્યારેક એની પણ આંખમાં ગરબડ કઈ મોતીઓ ક્યારેક તો આવે ને, ક્યારેક આવે, પણ નહીં. આંખને કારણે નહીં જોતો, એને કારણે આંખ જોવે છે. પગને કારણે નહીં ચાલતો, એને કારણે પગ ચાલે છે. અપાણીપાદો જવનો ગ્રહીતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ. અપાણીપાદ હાથ અને પગ વગર હોવા છતાં પણ જવનો ગ્રહીતા, એ ઝડપથી ગતિ કરનાર છે, બધું ગ્રહણ કરનાર છે. હાથ નથી પણ ગ્રહણ કરનાર છે, પગ નથી પણ ગતિ કરનાર છે. પશ્યતિ અચક્ષુ, ચક્ષુ નથી પણ બધું જોનાર છે. શૃણોત્ય કર્ણ, કાન નથી પણ બધું સાંભળનાર છે. ટૂંકમાં આપણી અમે એવું છે કે માણસ ભગવાનની કલ્પના કેવી રીતે કરે? પોતાની જાતને 100,000 લાખ અબજ ગણી ગુણે અને એ પ્રમાણે ભગવાનની કલ્પના કરે. ભલે આપણે કલ્પના કરીએ કે મને 1 હાથ છે, પેલો 1000 હાથ વાળો છે, ચાલ આપણે 2 હાથ છે ને 1000 હાથ છે. અરે 1000 હાથ તો એ છું ન તસ્ય કાર્યમ કરણમ છે. એટલે ટૂંકમાં ભગવાન સર્વશક્તિમાન છે, મારે 1000 હાથ વાળો ખરેખર એવો છે. ભલે ભગવાનના આપણે ચતુર્ભુજ બતાવીએ કે 8 ભુજાઓ 1000 શું છે? 1000 હાથ વાળો. કે પછી નહીં દેવી મળે શું કહેવામાં આવે?
પેલી અષ્ટભુજાવાળા એને 18 ભુજા ભલે હોય એ ભલે બતાવવામાં આવે, અનેક પ્રકાર આયુધ બતાવવામાં આવે, એ તો માત્ર એ સર્વશક્તિમાન છે એવું કહેવા માટે. હાથ પર જો બધી એમની બધા આધારિત હોય કે આયુધ પર એની શક્તિ આધારિત હોય તો બહુ લાંબુ કામ ના કરે. ન તસ્ય કાર્યમ, ટૂંકમાં એનું શરીર સ્થૂળ સૂક્ષ્મ શરીર ન હોવા છતાં પણ એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે. ન તત્સમશ્ચ અભ્યધિકસ્ય દૃશ્યતે, એને સમાનમાં કોઈ નથી એટલે અધિક પણ કોઈ નથી. એના પર નિયંત્રણ લાવીને એની પાસે કોઈ કરાવતો એવું નથી. બીજું કોઈ ચલો આપણે ભગવાનને પણ ભલે ભક્તો લોકો એમ કહે કે અમે ભગવાનને વશમાં, એ બરાબર જુદી વાત છે, પણ એને વશમાં કરનાર કોઈ નથી, એને સમાન એને ચડિયા તો કોઈ નથી. આ છતાંય અસ્ય પરાશક્તિ વિવિધાય વશુચ્છો, પણ આ પરમાત્માની જે પરમ શક્તિ છે એ વિવિધ પ્રકારની છે એમ કહેવાય છે. ઇતિ શ્રુત્યર્થમ અનુસંધાન લોકવત્તુ લીલા કૈવલ્યમ ઇતિ ન્યાયન, બ્રહ્મસૂત્રમાં લોકવત્તુ લીલા કૈવલ્યમ, બ્રહ્મસૂત્રમાં બહુ બધી સરસ સરસ ચર્ચા છે. ઇતિ ન્યાયન ઈશ્વર એવ અનેકદા વિભાવ્યતે, આ બ્રહ્મસૂત્રમાં નિર્ણય કરવામાં આવ્યો આ અધિકરણમાં કે એક જ ઈશ્વર જ અનેક રીતે ભાસી રહ્યો છે. એટલે કહેવામાં આવ્યું ને ક્રીડતી સ્વેચ્છયા ઈશ્વર, આ બધા જ રૂપે ઈશ્વર પોતાની ઈચ્છાથી ક્રીડા કરી રહ્યો છે. ઈચ્છા કરવી પછી એને સ્વેચ્છા, એને કોણ કે એના કરતા ચડિયા તો બધું પૂછેલા આવી કેમ ઈચ્છા કરે છે, તો સ્વેચ્છા, એને તો ચડિયા તો કોઈ નથી, એને સમાન કોઈ હોય તોય પણ એવું સમાન પણ નથી એટલે એને પૂછનાર કોઈ નથી. એટલા માટે એને જે પ્રકારની ઈચ્છા, રથ ક્ષૌણિયંતા શતધૃદસેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રસચરણપાણેશ્વરેતિ દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાળંબર વિધિ વિધેયૈ ક્રીડંત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધ્ય. આ ભગવાનની ઈચ્છા છે એ પરતંત્ર નથી, જે કરવું એ કરે. રથ ક્ષોણી, પૃથ્વીને કહી જાય કે મારો રથ બની જાય. રથ જનતા શતધૃતિ, બ્રહ્માને કે ચલો ભાઈ રથ ચલાવો. અગેન્દ્રો ધનુ અને મેરુ પર્વતને કે મારું ધનુષ્ય બની જાઓ. વિષ્ણુ ભગવાનને કે મારું બાણ બની જાઓ. સૂર્યચંદ્ર કે ચલો મારા રથના પૈડા બની જાઓ. બની જવું પડે ભાઈ. પછી પેલો ચંદ્ર સૂર્ય કે નહીં તો એ તો ચાલે જ નહીં ને. કહેવામાં આવે ને સ્વસંધિ માત્ર સર્વ વશીકૃત્ય નિયમનમ, પોતાની સંધિ માત્ર સૂર્ય ચંદ્ર બધા લોકો એને આપોઆપ વશીકૃત થઈને એને નિયમનમાં પૈડું બની જાય, બધું બની જાય. વિધેય ક્રીડંત્ય, વિધેય એટલે કોણ? જે પોતાના અધીન છે, પોતાના અધીન સાથે પોતાના અધીન હોય એની રીતે ક્રીડા કરવામાં કોઈ જાતનો નિયમ નથી, નિયમ નથી. ન ખરું, બહુ મોટા બહુ મહત્વની વાતો કહે છે. ન ખલુ પરતંત્ર પ્રબુધ્ય, ભગવાનની જે ઈચ્છા છે એ પરતંત્ર નથી. ટૂંકમાં ભગવાન ઈચ્છાનું કોઈ કારણ નથી. શા માટે એવો પ્રશ્ન ત્યાં ના હોઈ શકે. બીજા બધા માટે હોય, ભગવાન માટે ના હોય. આ વાત એ બ્રહ્મસૂત્રમાં કરવામાં આવી છે. બહુ સુંદર, બહુ સરસ અધિકરણ છે, બહુ સરસ ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે. અહીં પણ કહ્યું શ્વેતા સદોરમાં પણ ન તસ્ય કશ્ચિત પતિરસ્તે લોકે, આ દુનિયામાં આ ભગવાનનો કોઈ પતિ નથી, સ્વામી નથી. ન ચેષતા નૈવ તસ્ય લિંગમ, એનું કોઈ શાસક પણ નથી. અમે એવું થાય ને કે આ જાતની બધી સત્તા બહુ બહુ જોખમી છે. આ પ્રકારની સત્તા હોય, કોઈ સ્વામી ના હોય, પૂછનાર ના હોય, પૂછનાર ના હોય, શાસક ના હોય, નિયંતા ના હોય, ત્યારે સામાન્ય રીતે સત્તાનો દુરુપયોગ થતો હોય છે અને સત્તા એનો વિનાશ કરતી હોય છે, એવું દુનિયામાં જોવામાં આવ્યું છે. આવી સત્તા હોવી જ ના જોઈએ ક્યાંય પણ. જ્યાં પણ આ પ્રકારની સત્તા છે ત્યાં આગળ દુરુપયોગ થયો છે, કારણ કે પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી, માણસ દૂષિત કરે છે. આ પ્રકારની સત્તા ભગવાન દૂષિત કેમ નથી કરતી?
કારણ કે ભગવાનમાં કોઈ પ્રકારની જરૂરિયાત નથી, ઈચ્છા નથી, પ્રયોજન નથી, મર્યાદા નથી, પૂર્ણ છે. એ કે પૂર્ણ છે અર્થાત જે કોઈ પ્રકારની જરૂરિયાત વગરનો છે, સ્વયં જરૂરિયાત એને જ આ બધું પરવડે, બાકી કોઈને પરવડે જ નહીં. ન તસ્ય કશ્ચિત પતિરસ્તુ લોકે, એનો જગતમાં કોઈ પતિ નથી, સ્વામી નથી. ન ચેષિતા, એનો કોઈ ઈશિતા હતા, કોઈ શાસક પણ નથી. નહીં તસ્ય લિંગમ સ કારણમ, એ જગતનું કારણ છે, એનું કોઈ કારણ નથી. કારણાધિપાધિપો ન ચાસ્ય કશ્ચિત જનિતા ન ચાધિપ, અને જન્મ આપનાર કોઈ નથી, અજન્મા છે, એનો કોઈ અધિપ એટલે કે એનો કોઈ સ્વામી પણ નથી. સર્વ સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર. આવું ક્યારે પરવડે? આ બધા સર્વતંત્ર સ્વતંત્રો બધા જો એમાં એ પ્રકારની કોઈ પ્રકારની સત્તા તો પરિપક્વતા જોઈએ, મેચ્યોરિટી જોઈએ. સત્તા ક્યારે હોય? સત્તા ક્યારે સદે? સદે ક્યારે? સંપત્તિ સદે ક્યારે? મેળવ એક વસ્તુ છે, સદવી બીજી વસ્તુ છે. સત્તા હોવી એક વસ્તુ છે, સદવી બીજી વસ્તુ છે. એ સદે ક્યારે? એ પ્રકારની જો પરિપક્વતા હોય, આધ્યાત્મિક ઉન્નતિ હોય ત્યારે. આધ્યાત્મિક ઉન્નતિ જોઈએ તો સત્તા સદે. બાકી બધા લોકો સત્તામાં કેવા થઈ જાય છે? તો પરમાત્મા સર્વશક્તિમાન છે માટે પૂર્ણ છે, પૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિ પૂર્ણ છે, તો એ આ બધું સદે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરવામાં આવી છે. એ આપણે પછી એની ચર્ચા કરશું. પેલા પૂર્વ પક્ષ છે, જેમ સામે પછી એનો ઉત્તર આપવામાં આવ્યો છે આ સૃષ્ટિ વિશે. લોકવત્તુ લીલા કૈવલ્યમ, તો લોકની અંદર વ્યવહારમાં જેવી રીતે લીલા કરવામાં આવતી હોય છે એ પ્રકારે પરમાત્મા પણ લીલા કરતા હોય છે. એ પ્રકારને ત્યાં આગળ એનો ખુલાસો કરવામાં આવ્યો છે. તો આ પ્રશ્નનો કેમ ખુલાસો થાય છે એ આપણે એની ચર્ચા આપણે પછી કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.